पानी तो बहता भला बंदा गंदा, साधु फिरता भला दाग न लागे को, साधु जन फिरता भला दाग न लागे को। कपड़ा लता और याद जीवित नर चिंता करे, काका बड़ा है अभाव। जीवित नर चिंता करे, काका बड़ा अभाव। उदर समता अनले तन समता ची, उदर समता अनले तन समता ची। अति संग्रह ना करे वाका नाम है फकीर, अति संग्रह ना करे वाका नाम फकीर।
આ 15 કડીનું ભજન છે અને તિથિ કહેવાય છે. એકમ, બીજ, પૂનમ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દસમ, 11 ને 12. દ્વાદશી દૂર નથી મારો વાલો, સમજણ વિનાનો બાર ફરે ઠાલો. સુખસમણા સાથે પી લ્યો અમર પ્યાલો, ગગનગઢ રમવા હાલો. એમાં એક શબ્દ, એમાં ખાલી થોડું ધ્યાન દીધા જવું છે, બાકી તો મહાપુરુષની વાણી છે વાલા. પણ જે નિરાશી પદ કીધું છે ને, એ નિરાશી પદની બધા મહાપુરુષો એની ઓળખ કરે છે. એ પદ કયું આપણે બધા રાશિ લાગે છે, કોઈને તુલા, કોઈને કર્ક ને કોઈને સિંહ. સિંહ રાશિ ભાઈ, કન્યા, સિંહ એવી રાશિ લાગે બધાને. આપણે આ પુરુષ એવા છે, એવા ભગવાન છે જેને રાશિ નથી, નિરાશી પદ. એ રાશિ વિનાનો પુરુષ છે. ઈ કોણ? ઈ પુરુષની મહાપુરુષો ખોજ કરે છે. ઈ બ્રહ્મ, શબ્દ બ્રહ્મ નથી સમજાતો એટલે ભ્રમ થાય છે આપણને કે બ્રહ્મ એટલે હું, એમ એ નથી સમજાતો એટલે ભ્રમ થયો. ભ્રમ કેવો ખબર? રવિ સાહેબ ની એક વાણી છે, આપણે કાયમ સાંભળીએ છીએ. હમણે ભાઈએ મસ્ત ભજન ગાયું, એ પણ વાણી એવી ટોચની વાણી છે. ભર મેં મત બોલો ગે મારા, તમે પ્રેમેથી જોઈ લો પ્યારા. ગોદડ સાહેબ ની વાણી છે. એ વાણી પણ એવી છે. તો આ રવિ સાહેબ ની વાણી પણ એવી છે કે રામ માયા મૂળે નાહી. એને ભ્રાંતિ બતાવીશ. કેવી ભ્રાંતિ બતાવી ખબર? આપણે વાડીવાળા છે બધા ખબર હોય, વાહુ જાતા હોય, આપણે ખરપિયા જેવું પાસે હોય, પૂનમની રાયતું હોય, વાડીએ વાહુ જવાનું હોય, આવો ગાડા કેળા જેવો કેળો હોય, હુજતું દેખાતું એમ તો આપણે થોડું આગળ હુજે. હું કેમ કે હું વાહુ ગયેલો છું, મને ખબર છે, મારો અનુભવ કહું છું તમને. આમ તો રવિ સાહેબ મહાપુરુષનો અનુભવ છે, પણ આપણે આ બધું આમ કરેલું ખરું. એમ હાથી પૂર જે વાહુ જવાનું, ભાત લઈને જવાનું, એ બધું કરેલું વાલા. એ વાહુ જાય ને એમાં કોઈ કાળું કપડું, એક લુગડાનું ચિથરા જેવું આડું નાખી દીધું હોય તો છેટેથી આપણે થંભી જાય, નાગ પીડ્યો લાગે છે. કાળું ચિથરું એટલે નાગ દેખાય આપણને. અને વાડી વિસ્તાર હોય એટલે અહીંયા હોય એટલે ઘડીક આપણે થંભી જાય. જો આ ભ્રમણા કીધી છે, પછી પાછો વિચાર આપણને આવે, મારો દીકરો હલતો નથી એટલે હું મરી ગયેલો લાગે છે. એવો વિચાર આપણને આવે પાછો. જ્યાં ઉભા હોય ત્યાંથી વિચાર આવે કે સે નાગ પણ મરી ગયેલો, કોઈ મારી નાખ્યો ન્યાય પડ્યો છે. પછી ધીમે 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 પાસે જઈએ આપણે. પછી પાસેથી ખરપિયાથી આમ કરીને તો ચીથરું હોય તો પછી આપણે નિર્ભય છે કે ઓહો આ તો પછી આછે લઈને આપણે સાઈડમાં મૂકી દઈએ. રામ માયા આવી છે, તમે નજીક જાઓ ને તો ખબર પડે. ચીછરા જેવી માયા છે. રામ માયા મૂળે ના. આ મહાપુરુષો, સંતો, ભક્તો એને છોડીને બેઠા તો હું એ મસ્તી છે વાલા. રામ માયા મૂળે નાહી. એમ નિરાશી પદ એટલે નિરાશી, રાશિ વિનાનો પુરુષ છે. બધી રાશિઓને બનાવીએ ને, પણ એ પુરુષને રાશિ નથી. એને અક્ષર પુરુષ તમે કહી શકો, એને અલગ કહી શકો, એને નિરાકાર કહી શકો તમે, એને શબ્દ બ્રહ્મ કહી શકો તમે, સચિદાનંદ કયો તમે, એને તુર્યાતીત કયો, જાગ્રત સપનન સુસુપતિ મને ભાંસ્યું તુર્યાતીત. હરિગુરુ દેવની આરતી એ છેલ્લી અવસ્થા છે વાલા. ત્યાં પછી અવસ્થા એવી અવસ્થા છે ત્યાં તમને બધું બ્રહ્મમય લાગે, ભગવાનમય લાગે, તમને કઈ ખરાબ ન લાગે. આપણને હારું હારું નરું હારું નરું ત્યારે એ બહુ લાગે. આ હારું ના ખરાબ, આ હારું ના ખરાબ. ભોજા બાપાએ જલા બાપાને એ જ કીધું, હારા નરા ગોતતો નહીં, 99 ખોટા આવશે એમાં એક સાચો આવશે. તારે આંગણે 99 ખોટા આવશે એમાં એક સાચો આવશે. તું હાચા ખોટા ગણવા મળે તારી જિંદગી વહી જાય. એટલે ગણતો નહીં, ને જે આવે ને હાચા માની સેવા કરી લેજે. એ હાચું ખોટું ની ભ્રાંતિ મટી જાય ને વાલા, જગત તમને બ્રહ્મય લાગે. પછી
બહુ જાણીતી વાત છે, આપણે ઘણી વાર કરી છે, પણ મજા આવે. બાપુ બધા બેઠા છે એટલે ખૂબ આનંદ આવે. તમે પ્રેમી ડાયરો છો ને એટલે આવી બધું અંદરથી ઉપડે એમ, અંદરથી એમ તક બે વાતો કરી એમ. વીરા બાયલ બોલ્યો ને ભાઈ, હમણાં આપણે મયુરભાઈ બોલ્યો ને, વીરા બાયલ કોઈ પૂરા મળે તો વાતો કરી. રાવું રેડી, રાવું કે વાતો જે બે એક જ થાય છે. ન હોય અધોરિયા ને દલડાની વાત, વીરા બાયલ કોઈ પૂરા નર મળે તો વાત રાવું કરી. એક રાજાએ પ્રધાનને કીધું કે મને 3 વસ્તુનો જવાબ આપો. ભગવાન ક્યાં રહેશે, ભગવાન શું કરે, અને ભગવાન કેમ મળે. પ્રધાન ડાયો હતો, કોઈ વાંધો નહીં બાપુ, મને થોડું મુદત આપો, 2-5 દિન હું તમને જવાબ દઉં આમનો. પણ પછી તો પ્રધાન ઘૂમરે ચીડ્યો, બધા પંડિતોને ને જ્ઞાનીઓને પૂછવા માંડ્યો, ભાઈ આવું છે, ભગવાન કેમ મળે ને ભગવાન શું કરે ને ક્યાં રહે છે. કોઈ જવાબ મળે નહીં ક્યાંય. જોજો જ્યાં જવાબ, જે અમુક ઠાંગણે મોટા પાસે જાય ત્યાં જવાબ ન મળે, પણ એની ખબર પાસે નાના માણાને ખબર હોય. કોઈ દી કોઈ નાના ન ગણવા. માનવ અવતાર છે ને એ મહાન છે વાલા. એની પાસે શું પડ્યું છે, આપણે ડીપમાં ગયા નજીક જ્ઞાન ન હોય, નકર તો ઘણું હોય એની પાસે. એ પ્રધાનનો જે દાસ હતો, જેની સેવા કરતો, આ પ્રધાન 2-5 દી આમ ઘુમરા માર્યા ને તો પોતે અન્ન પાણી મૂકી દીધા, રાતની અંદર મૂકી દીધી. આ ચિંતામાં ને એની પાસે સજા કરેલી હતી કે જો આનો જવાબ નહીં આપો ને તો તમને સજા આપીશ, અને પ્રધાન છો તમે. 2 ચેનમાં બેઠા છે, એમાં બોલો સેવક આવ્યો, બાપુ આપ તમે થોડાક ઉદાસ લાગો છો, મને 2-5 દી હું તમને જોઉં છું, તમે કઈ ખાતા નથી, કઈ આરામ નથી કરતા, કઈ ચિંતા છે. એ બેટા તને શું ખબર પડે. હારા હારા વિદ્વાનોને પૂછ્યું, એને મને જવાબ નથી ભણ્યો, તો તું આમાં શું કરીશ. બાપુ કયો તો ખરા, મારા જો છે તો હું કાક 2 શબ્દો મદદ કરીશ તમને. કે તો રાજા એવું ફરમાન કર્યું છે, ભગવાન કેમ મળે, ભગવાન ક્યાં રહે છે ને ભગવાન શું કરે. એમ તો છોકરો દાંત કાઢવા માંડ્યો. બાપુ તો સરળ છે હાવ, આમાં તમે 5-8-10 દી કાઢ નાખ્યા, તમે પેલા તમે ખાઈ લ્યો ને હુઈ જાઓ, આનો જવાબ હું રાજાને હવારે દઈ દઈશ. તો પ્રધાન કે હું કહેશો કે હા બરાબર, તમે કઈ ચિંતા કરો માં, બહુ સરળ છે બાપુ. આ સવાર પડીને 2 ગયા કચેરીમાં. રાજા કચેરી ભરીને બેઠા છે. પ્રધાન આવ્યા તો રાજા રાજી થઈ ગયા, વાહ મારા પ્રશ્નોનો જવાબ આવી ગયો. તો પ્રધાન મેં તમને 3 પ્રશ્ન કર્યા હતા. હા બાપુ એ તો વાત સાચી તમારી, પણ એ તો મારો દીકરો છે ને એ કહી દેશે, મારો દાસ મારો સેવક છે એ કહી દેશે બાપુ. એને ખબર છે કે હા બાપુ. બોલાયો સભામાં ભાઈને, દીકરાનો જવાબ દે. બાપુ એક કામ કરો, પેલા એક દૂધનો ગ્લાસ મગાવો. દૂધનો ગ્લાસ મગાવ્યો, કઢિયલ. સભામાં ઉભો એમાં હાથ ફેરવા માંડ્યો, આમ આંગળીઓ બોલવા માંડ્યો. બાકી સભા એની સામું જોવે છે. રાજા કે શું કરશો, એ કે બાપુ ઘી ને ગોતું. તો એને વિચારે ઘી આમાં, બાપુ આમાં જ હોય ને, ઘી બહાર ન હોય, દૂધમાં જ ઘી હોય. આ નિરાશી પદની વાત કરી છે આપણે, ભ્રાંતિ આપણે તૂટે. આમ ઘી ક્યાં હોય, દૂધમાં હોય કે બીજે હોય. ઘી ગોતું બાપુ, ઘી આમાં, તો આ બાપુ આમાં જ ઘી હોય. રાજા કે સાચી વાત છે, ઘી એમાં જ હોય. એમ જ ભગવાન આપણી ભેગો રહેશે, એમ જ આપણી ભેગો ભગવાન રહેશે બાપુ. આ તમારો પહેલો પ્રશ્ન છે, ભગવાન કેમ મળે. આ દૂધને શું કરવું પડે બાપુ, ઘી જોતું હોય તો તાકે એને જમાવવું પડે, પછી એનું મંથન કરવું પડે, એને ગરમ કરવું પડે. તો બાપુ એટલી બધું કરવું પડે તો ઈ મળે. એમને મળી જાય ઘી તો ઈ મળે બાપુ. એમ જ આપણી પાસે ભગવાન રહેશે, અને એનું મંથન કરો એટલે ઈ મળે. 2 પ્રશ્ન ગયા કે બેટા ત્રીજો પ્રશ્ન મારો શું કરે. ઈ તો બાપુ હવે તમે અહીંયા આવો તો કહું કે મને ત્યાં જવા ગયો. રાજાને ઉતાર્યો હેઠો, ને પ્રધાન છોકરો ગયો ઉપર.
સિંહાસન માથે બેઠો ને કીધું હવે હવે પૂછો લ્યો કે ભગવાન શું કરે કે આ કરે રૈતને રાજા બનાવે, રાજાને રંગ બનાવે. એમ ભગવાન આપણી વચ્ચે જ રહેશે, પણ જેમ ઘીમાં દૂધમાં જેમ ઘી રહેશે ને એમ ભગવાન આપણી હારે જ રહેશે. આપણેથી જુદા નથી. પણ એ પુરુષ એક વાયુ રૂપી છે, પ્રાણ વાયુ છે વાળા, એનો અનુભવ થાય છે. એ દેહ વિનાનો ભગવાન છે. સાકાર લીલા ઘણી છે પ્રભુની, પણ આ જે કઈ મહાપુરુષો જે વાણી લખી ગયા છે એ છેલ્લી વાણી પરાની વાણી કહેવાય છે. આ બધી અહીંયા અનુભવનો મલક છે વાલા, એ અનુભવનો દેશ છે. બાકી લારી કરીને મેળ ન પડે. આમાં ખુદ નિજ અનુભવ કરવો પડે. આપણને ભૂખ લાગતી તેમ બે રોટલા ખાવા પડે તો એ મજાક. હા હવે બરાબર. એમ ખુદ આપણે કરીને આ રેણીનું ઘર છે. એક શ્વાન હોતું હતું ને તો ત્યાં ચોર પાંચ નીકળ્યો. શ્વાન જાગી ગયું, કૂતરું ભાવવા માંડ્યું. ચોર હંતાઈ ગયો, કૂતરું માથું નાખીને હુઈ ગયું. કે આ વહી ગયો ને આ એ હુઈ ગયું. પણ વાહે બીજી શેરી વાળા ઉપડી ગયા ને એ હવાર પડી તાર બંધ નો છે. બોલો, કઈ જોયું નહોતું, કઈ જાણ્યું નહીં, કઈ એમને ઉપડી ગયા ડાયરેક્ટ. એક બંધ છે બીજા ઉપડ્યા, બીજા છે ત્રીજા ઉપડ્યા. આખું ગામ ગઈજું આખું હવા લગી. હવાર પીડું ભળકડું છું તો કાંઈ છે ને એમ હુઈ ગયા. એવું વધારે આ અનુભવનો મલક છે, અનુભવનો દેશ છે. ગોવિંદની વાડીએ જઈને પછી વાત કરી તો મજા આવે. વાડીએ ગયા ને ગોવિંદની વાત શું કરવી આપણે? એમ બધાય મહાપુરુષોએ અનુભવ કરેલો છે, અને અનુભવનો મલક છે એ વાણીનો છેલ્લો દેહ છે વાલા. ગગનગઢ જે કયો ને તમે, એ ગગનગઢ એટલે એક અવસ્થા છે એવી, ત્યાં તમારી સુરતા ઠેરાય અને શબ્દમાં પ્રીતિ લાગે.
ફૂલગરજી સ્વામી
હતા દીઠ્યા રામા પીર. અરભુજની વાણી છે, છેલ્લી વાણી છે. બાપા સમાધિ લે છે એ સમયની. મકા ખબર પડી કોઈ હિન્દુમાં પીર પાક્યા છે અને એવા સમાચાર મળેલા ઘોડલિયા ચરાવે છે. તે એમના મુસાફિર, એમના પેગંબર હતા કે પીર થઈને ઘોડલિયા ચરાવે એને પીર કહેવાય. આવે છે પોકરણગઢમાં, પીરની પીપળી આવે છે અને પેલો પ્રશ્ન કરે છે કે તમે ઘોડલિયા ચરાવો છો અને પાછા પીર કેવાઓ છો? તો એ ધણી રામદેવજી મહારાજે જવાબ આપ્યો છે. એમાં શું, ઘોડલિયા ચરાવીને પીર નો કહેવાય? આપનામાં એક પીર થઈ ગયા, ઊંટ ને બકરા બે ચરાવતા, તો એને તમે પીર નો કહેતા? મોહમ્મદ પેગંબર એને તમે પીર નો કહેતા? એ તો ઊંટ ને બકરા બે ચરાવતા, અમે તો ખાલી ઘોડલિયા ચરાવીશ. આ ખબર પડી અરભુજીને, વચન આપ્યું હતું. માસિયાઈ ભાઈ હતા એમના. છેલ્લે આ વધઘટ યસ માલદે પટેલ મારા ભાઈ છે, મારા હગા છે, મારા મોહિયાઈ છે. ઈ રે છેલ્લે અરભુજીને છેલ્લે એવું થયું મારા ભાઈ છે રામદેવજી મહારાજ, મારા ભાઈ છે, માસિયાઈ ભાઈ છે મારા. પણ વચને કાપેલું પીર બાપાએ કે જદી અરભુજીને કીધેલું કે હું જાય છે તને મળીને જાય ભાઈ, એમને એમ નહીં જાઓ. અને ખબર પડી કે પીર પડદેથી આશે. અરભુજી મારતે ઘોડે આવે છે, મને મળ્યા સિવાય ન જાય રામદેવજી મહારાજ. અહીંયા હજી પોકરણગઢ આવે ન આવે 5 પીપળીઓ છે પીરની. ન્યા આવ્યા તો પીર બાપા બેઠા છે, રામદેવજી મહારાજ બેઠા છે અને લીલવો ચરે છે વાલા. બાપાના અસલ નામ લીલવો હતું અને ગરુડજી હતા. આમ તેમ અશ્વની પંચકલ્યાણી ની, આ તો ગરુડજી. સીધું ઉડાન, ઘોડો આમ જ પગ રાખ્યો, જોયું તમે? એ પાંખ છે, કોઈ પોકાર્યા નથી, હાલતા ગયા નથી. બાપાના પ્રમાણ બધા એવા છે, જ્યાં જ્યાં પોકારે ત્યાં ધણી હાજર હો. ધણી બેઠા છે ને અરભુજી આવ્યા ને જોયા કે ઓહો ભાઈ તો અહીંયા બેઠા. જગત આખો વાતો કરે છે કે ભાઈ પડદે થઈ ગયા છે, પડદે થઈ ગયા છે. જોયા, નજરો નજર જોયા. નજીક ગયા, મળ્યા, બથો બથ મળ્યા. કહુંબા લીધા, વાતોમાં ચડાવીને કીધું કે તમે એક કામ કરો ભાઈ, તમે પોકરણગઢ જાઓ, હું હમણાં આગણે આવ્યો, ઘોડલીઓ ખેલવીને આગળ આવું છું તમારી પાછળ. અને આલ્યો આ તમને જે વસ્તુ આપું ને એ તમે ત્યાં દરબાર ગઢમાં આપજો. જે સમાધિમાં વસ્તુ મૂકી હતી વાલા, એ બધી વસ્તુ અરભુજીને હાથમાં આપીને અહીંયા મારતે ઘોડે આવ્યા અરભુજી. તો શોકમય ડાયરો બધો બેઠો છે, દરબારી ડાયરો બધો શોકમાં બેઠો છે. અરભુજીએ જોયું આમ, ઓહો અહીંયા શોક. વિરમદેવજી ઉભા છે કે ભાઈ તમે આવા વેશમાં આવ્યા છો, તમને ખબર નથી કે તમે કેની વાત કરો છો? પીર પડદે છે ને, 3જો દિવસ છે આજે. હે ભાઈની વાત કરો છો? તો મને આગળ મળ્યા, આજે હમણે મળ્યા, બે ભાઈઓ મળીને આવું છું અહીંયા. હમણે મળીને આવું છું એમ. એનું શું એનું શું પ્રમાણ? 4 વસ્તુ હાથો હાથ આપી. આ પ્રમાણ એમનું. અને વાલા લો વિલંબ થયો. નકર પીર બાબાએ વચન આપ્યું હતું પેઢીએ પેઢીએ પીર તરીકે ઉતરીશ. મારી માથે વિશ્વાસ રાખજો, ભજન માથે મારા માથે ભરોસો રાખજો. વચન આપ્યું ને થોડોક લો વિલંબ થયો ને ભ્રમણા થઈ વાલા, વિશ્વાસ ન રહ્યો. બધા રાજપૂતો આયલા સમાધિ બાજુ. સમાધિ પાસે નજીક આવીને જ્યાં ખોદવાની તૈયારી કરે છે એટલામાં તો આકાશવાણી થઈ, એ રાજપૂતો મેં તમને વચન આપ્યું હતું કે હું પેઢીએ પેઢીએ પીર ઉતરીશ અને તમને વિશ્વાસ ન રહ્યો. પીરાણું જાય છે પંચાળમાં આવે અને ત્યાંથી પીરાણું હાલ્યું વાલા
ગેબીનાથ બાપાના ભોંયરેથી ગેબીનાથ બાપા ત્યાંથી આપા મેપાન, આપા રતાન, આપા જાદરાન, આપા વિહામણ, આપા દાનાન, આપા ગીગાન. છેલ્લે હરજી ભાટીનો જન્મ થયો. વિહામણ બાપા રામદેવજી મહારાજનો અવતાર, હરજી ભાટીનો અવતાર કોળી સમાજમાં કોળી પટેલમાં થયો. વાલા ગઢડાની બાજુનું રામપરા ગામ, વિહામણ બાપાની પધરામણી અને 12 વર્ષનો દીકરો બેઠો છે હામો. ધરમસિંહ ભગત નામ છે. વિહામણ બાપાએ કીધું આ છોકરો કાંઈ કેમ નથી બોલતો? કે બાપા એ તો જન્મથી મૂંગો છે. હે મૂંગો છે? લઈ આવો મારી પાસે. પાસે બોલાવ્યો, માથે હાથ પણ કીધું બેટા મારા હરજી મૂંગો કેમ છો? બોલ કાં. ઓમાં તો બહુ બોલ્યો, હવે બોલ. અને બોલતા થયા દાદાઓ. ધરમસિંહ બાપા ભાટી હરજીનો અવતાર. છેલ્લે આ પીરાણો બધું આપણી માથે કૃપા કરી છે, આપણી માથે દયા કરી છે. પણ હરભુજી પાગલ થઈ ગયા વાલાઓ. બધા રાજપૂતો પાછા વળી ગયા, પણ હરભુજી સમાધિને બધ ભરીને રોવે છે. એટલું રુદન કર્યું છે. 24 રાત રોકાણા ત્યાં. સમાધિને બધ ભરીને બેહે, રુદન કરે, અન્ન પાણી અગ્રાજ કર્યા, છોડી દીધા. સાંજ પડે ને રામદેવજી મહારાજ આવે, સમાધિમાંથી જાગૃત થાય. બાપા નાના ભાઈ હતા એમના. હાથ ફેરીને કે ભાઈ તમારી બેલો શું, કાંઈ ચિંતા કરો માં. એક ભજન સંભળાવે કાયમ. ભક્તિ કરો તો અરભુ અગમ ભય જાણજો, અને હું કવિ વચનમાં હાલો. ધર્મ જૂનો ને અરભુ નિજાર પંતો આદિ, એમાં તમે મોટા મુનિવર થઈ માલો. આખી રાત વીતી જાય, ખૂબ ધારણા આપે. હવાર પડે પાછા પીર બાપા સમાધિસ્થ થઈ જાય. હરભુજી પાગલ જેવા થઈ ગયા. બીજી રાત પડે પાછા રામદેવજી મહારાજ આવે. પાછો હાથ ફેરીને કે ભાઈ હું ભેગો છું, તમારે હારે છું, કલ્પાન કરો માં. બીજી રાતે ભજન સંભળાવે. સીતાજી પૂછે શ્રી રામને કહો અમને વડા ધર્મની વાત, અંતરના પડદા સ્વામી અળગા કરો, હું તમારા ઘરની નાથ. આ ફરમાન છે બાપાના, રામદેવજી મહારાજની વાણી છે, સૌમુખ વાણી બાપાની. ત્રીજી રાતે આવે. પૂછો કોઈ પંડિતોને, પૂછો શેખ સંન્યાસીને, નિજરા ગુરુ કોણ છે? એમ 24મી રાત થઈ. હરભુજીને નિર્વાણ પહોંચાડ્યા છે વાલા. છેલ્લે બાપાએ નિર્વાણ ગતિ આપી એમને. કે છે
सत्यम सनातन श्री गिरनारी महाराज बापा नमः पार्वती महादेव